વલસાડ જિલ્લાની ઉમરગામ નગરપાલિકાનું વર્ષ 2026-27નું બજેટ મંજૂર કરાયું છે. ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાનું બજેટ સર્વસંમતિથી મંજૂર. પાલિકા પ્રમુખ મનીષ રાયની અધ્યક્ષતામાં યોજાઈ હતી ખાસ સામાન્ય સભા. સામાન્ય સભામાં મુકાયેલું 28 કરોડનું બજેટ સર્વસંમતિથી મંજૂર. વર્તમાન બોડીની ટર્મ આગામી માર્ચમાં પૂર્ણ થવા જઈ રહી છે. ખાસ સામાન્ય સભા બોલાવી બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટમાં નવા રસ્તા, પાણી, ગટર વ્યવસ્થા અને બ્યુટિફિકેશનના કામોને આવરી લેવાયા છે. પાલિકા પ્રમુખ દ્વારા તમામ સભ્યોનું અભિવાદન કરવામાં આવ્યું. આજની સભામાં જે બજેટ મંજૂર કરવામાં આવ્યું, લગભગ 28 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. એ સાથે અમારી આ ટર્મની લાસ્ટ સભા હતી, જે માટે હું તમામ સભ્યોનું ખાસ આભાર વ્યક્ત કરું છું. પાછલા 2.5 વર્ષમાં મારા કાર્યકાળમાં સારા એવા કામો કર્યા છે. આપણે સભ્યોનું ખૂબ સારું કોઓપરેશન રહ્યું છે. એ બદલ તમામ સભ્યોનું ખાસ આભાર માનું છું. અને મારી પહેલાંના જે 2.5 વર્ષ છે એ સમય પણ ખૂબ સારા એવા કામો થયા. એ માટે બી સભ્યોનું તમામનું ખાસ આભાર માનું છું. અને હોપફુલી નેક્સ્ટ ટર્મમાં આપણે સૌ પાછા એક નવી ટીમ બનાવીને આવશું અને આગળના સમયમાં બી સારા એવા કામો કરીને લોકોની સેવામાં એક યોગદાન આપશું.